નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં 17 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. શક્તિપીઠ અંબાજીની પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ અંબાજીમાં પ્રભુ શ્રીરામનો દરબાર સજ્જ થઈ રહ્યો છે. આ મંગળ પ્રસંગે શ્રી રામકૃષ્ણ પરિવાર અને હિંગળાજ માતાના ભવ્ય મંદિરનો અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત 2082 ફાગણ વદ દશમથી 11 દરમિયાન ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ ત્રિદિવસીય હોમાત્મક મહોત્સવનો પ્રારંભ 13 માર્ચ 2026 શુક્રવારના રોજ સવારે 9:15 કલાકે દીપ પ્રાગટ્ય અને યજ્ઞના શુભારંભ સાથે થયો છે. મહોત્સવના બીજા દિવસે 14 માર્ચના રોજ સવારે ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે દાંતા રોડ પર આવેલા રેવ પ્રભુ સદન પાસેથી નીકળશે. ત્યારબાદ બપોરે મૂર્તિઓ પર મહાસંપન્ન સહિત વિવિધ અધિવાસ વિધિઓ કરવામાં આવશે. રાત્રે 8 કલાકે ગણેશ ભવન ખાતે ભજન સંધ્યા અને સન્માન સમારોહ યોજાશે. મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે 15 માર્ચ 2026 રવિવારના રોજ સવારે યજ્ઞના પ્રારંભ બાદ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં દેવતાઓની અચલ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 1:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાશે. આ પવિત્ર અવસરે અંબાજીની જનતાને દર્શનનો લાભ લેવા અને ગણેશ ભવન ખાતે આયોજિત મહાપ્રસાદીમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ અંબાજીના ધાર્મિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય બની રહેશે.